तो केम छो मारा वाला गुजरात मित्रों, स्वागत है तमारो मारा नवा विडियो में। तो मित्रों आपणे जवाना छे अमदावाद अने आपणे आवी गया छे पाटण रेलवे स्टेशन अने मित्रों आपणे ट्रेन की टिकट पण करावी दी छे अने पाछळ जो मित्रों पाटणनुं जे रेलवे स्टेशन कहेवाय ए पाटणनुं रेलवे स्टेशन छे। अने चालो मित्रों हवे आपणे जईशुं ट्रेन तरफ अने ट्रेननी आपणे टिकट करावी लीधी छे। अने मित्रों तमे आ विडियो में बन्या रहेजो। आपणे रोहित ठाकोરના घरे जवाना छीए तो मित्रों तमे आ विडियो पूरो जोवानो राखजो। मित्रों जो आ ट्रेन पण आवी गई है अने चालो मित्रों हवे आपणे जईशुं ट्रेन में। तो चालो आपणे अंदर बेसी जईए। तो मित्रों फाइनली ट्रेन अहींयाथी निकળી गई है। અને મિત્રો આ છે સાબરમતી રેલવે સ્ટેશન અને મિત્રો આપણે સાબરમતી રેલવે સ્ટેશન પહોંચી ગયા અને મિત્રો આપણે હવે અહીંથી અમદાવાદ મિત્રો નરોડા ગામમાં જવાનું રહેશે। ત્યાં મિત્રો આપણા ફ્રેન્ડ રહે છે અને આપણે ફ્રેન્ડને મળીને મિત્રો આપણે ચરડા ગામ તરફ જવાનું રહેશે। તો મિત્રો તમે આ વિડીયોમાં બન્યા રહેજો। આપણે જઈએ જલ્દીથી આપણા ફ્રેન્ડના ઘરે। તો મિત્રો આપણે આપણા ફ્રેન્ડને લઈને આપણે ચરડા ગામ જવા નીકળી ગયા છીએ। तो मित्रों तमे आ विडियो में बन्या रहेजो। आपणे रोहितभाई ठाकोरनुं गाम बतावीशुं अने साथे साथे तेमनुं घर बतावीशुं अने मित्रों ए हाजर हशे तो एमने साथे मुलाकात पण करावीशुं। तो मित्रों तमे आ विडियो में बन्या रहेजो। तो मित्रों आपणे फाइनली चरड़ा गाम आवी गया छे अने आ छे मित्रों चरड़ा गामनो गेट अने मित्रों आपणे हवे अहींथी जईशुं चरड़ा गाम तरफ। तो मित्रों चालो आपणे तमने बतावी दीए पहेला रोहित ठाकोरनुं घर अने साथे साथे एमनुं गाम बतावीशुं। तो पहेला तमने बतावी दीए मित्रों एमनुं गाम। तो मित्रों तमे आ विडियो में बन्या रहो। तो मित्रों आ जो आमना गाम तरफ जवानो रस्तो छे अने मित्रों આપણે ગામની વચ્ચોવચ્ચ આવી ગયા છે। તો મિત્રો આ છે એમનું ગામ। સરસ મજાનું એમનું એવું ગામ છે અને ચાલો મિત્રો હવે આપણે એમના ઘર તરફ જઈએ। અને મિત્રો રોહિતભાઈ ઠાકોર મિત્રો ગામમાં નહીં રહેતા, એ ખેતરમાં રહે છે। તો મિત્રો આપણે જવાનું રહેશે ગામથી મિત્રો એમના ખેતર તરફ। તો મિત્રો આપણે અહીંથી જઈશું ખેતર। અને મિત્રો પાટીદાર સંકુલ ઉમિયાધામ ચરડા। તો મિત્રો અહીંયા બાજુમાં ઉમિયામાનું મંદિર સરસ મજાનું એવું આવેલું છે। તો મિત્રો એ મંદિરથી આપણે મિત્રો એ રસ્તે આગળ જવાનું રહેશે।
તો ચાલો મિત્રો એ મંદિર પર તમને બતાવી દઉં. તો જુઓ મિત્રો, આ છે ઉમિયામાનું મંદિર. જો સરસ મજાનું એવું મંદિર છે અને અહીંથી આપણે આગળ જવાનું રહેશે. અને મિત્રો રોહિતભાઈ ઠાકોર મિત્રો ખેતરમાં રહે છે અને એ ખેતીવાડી પણ કરે છે મિત્રો. અને ચાલો મિત્રો એમનું ફાર્મ હાઉસ બતાવી દઈએ કે એટલે મિત્રો એમના ખેતરો પણ બતાવી દઈએ અને સાથે સાથે એમનું ઘર બતાવી દઈએ. તો મિત્રો અહીંથી તમે 1.5-2 કિલોમીટર જેવા આગળ જશો એટલે રોહિતભાઈ ઠાકોરનું ઘર આવી જશે. અને મિત્રો રોહિતભાઈ ઠાકોર હાજર હશે તો આપણે એમની સાથે મુલાકાત પણ કરાવીશું. અને મિત્રો તમારા જે ફેવરેટ સોંગ છે, જે તમને મનપસંદ સોંગ છે, એ પણ મિત્રો તમને રોહિતભાઈ ઠાકોર જોડે આપણે 1-2 કડી ગવરાઈશું. અને મિત્રો હાજર હશે તો જરૂર કોશિશ કરીશું તમારી મનોરંજન માટે આપણે મિત્રો રોહિતભાઈ ઠાકોરને 2 લાઈન ગવરાઈશું. તો ચાલો મિત્રો હવે આપણે એકદમ રોહિતભાઈ ઠાકોરના ઘરની નજીક આવી ગયા છીએ. અને ચાલો મિત્રો થોડાક આગળ જશો એટલે રોહિતભાઈ ઠાકોરનું ઘર પણ દેખાશે. તો તમને એ પણ બતાવું મિત્રો. તો મિત્રો અહીંથી આપણે જુઓ સામે દેખાય તે રોહિતભાઈ ઠાકોરનું ઘર છે મિત્રો. અને મિત્રો આપણે હવે એકદમ ફાઇનલી રોહિતભાઈ ઠાકોરના ઘરની નજીક આવી ગયા છે. તો મિત્રો ફાઇનલી આપણે રોહિતભાઈ ઠાકોરના ઘરે આવી ગયા છે. તો મિત્રો તમે વિડીયોમાં બન્યા રહેજો, આપણે તમને અંદરથી ઘર બતાવી દઈએ. ને આ છે મિત્રો રોહિતભાઈ ઠાકોરનું ઘર. તો મિત્રો જો આ છે રોહિતભાઈ ઠાકોરનું ઘર અને આ છે એમના પપ્પા અને આ છે કિરણભાઈ, એમના ભાઈ છે નાના. ને ચાલો રોહિતભાઈ ઠાકોરનું તમને રૂમ પણ બતાવી દઈએ. તો મિત્રો આ છે એમનો રૂમ અને જો મિત્રો સામે જે મિત્રો રોહિતભાઈ ઠાકોરના ફોટા લગાવેલા છે. ને મિત્રો આ જો ઘરમાં મિત્રો મંદિર પણ એમને બનાવેલું છે પૂજા કરવા માટે મિત્રો. અને ચાલો મિત્રો એમના ભાઈ છે તો એમને ભાઈ જોડે થોડી મુલાકાત કરી લઈએ. તો ચાલો મિત્રો આપણે રોહિતભાઈ ઠાકોરના ભાઈ જોડે મિત્રો આપણે તમને મુલાકાત કરાવીએ. તો મિત્રો આ કિરણભાઈ, ચાલો મિત્રો બરાબર. તો એ ચરડા ગામમાંથી ગાવાનું સ્ટાર્ટ તો મિત્રો એમને ચરડા ગામમાંથી ગાવાનું સ્ટાર્ટ કર્યું હતું. અને મેં એવું પણ સાંભળ્યું કે એ માણસા કોલેજ કરવા તમે પણ માણસા કોલેજ કરી તો 2 ભાઈઓને માણસા કોલેજ કરેલી છે. અને ત્યારથી હવે મિત્રો એ મતલબ ગાવાની લાઈનમાં આગળ આવે. તો એમને ગાવાનો 20 વર્ષથી ચાલુ કરેલું. બરાબર. તો મિત્રો આપણે એમના ભાઈ જોડે વાત કરી લીધી. એમને પરથી જ શોખ હતો. રીતના ચરડા ગામમાંથી મિત્રો ગાવાનું સ્ટાર્ટ કર્યું હતું અને માણસા કોલેજ પણ કરેલી છે. અને પછી મિત્રો ગાવાની લાઈનમાં આગળ વધીને પછી એમને એક્ટિંગ કરવાનો મોકો મળ્યો હતો. તો પછી આ પિક્ચરમાં આવી ગયા. પબ્લિક પોલીસમાં સારો નંબર માટે
પબ્લિક કરતા તો મિત્રો રોહિતભાઈ ઠાકોર અત્યારે હાજર નથી અને મિત્રો તમે કોમેન્ટ કરશો તો મિત્રો આપણે રોહિતભાઈ ઠાકોર જોડે પણ ચર્ચા કરશું તો જરૂરથી કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને મિત્રો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મિત્રો અમારા અવારનવાર વિડીયો જોવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન ઓન કરી દો